श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्रीरामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा नाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। 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 भगवते वासुदेवाय। ॐ नमो 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 भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
આજે આપણે ચોથા સ્કંદના 23મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. 22મા અધ્યાયમાં છેલ્લે આપણે પૃથુરાજાના ગુણોની વાત કરી કે કેવા એ મહાન રાજા હતા, એટલે કે રાજાને કેવડાવવા માટે એ લાયક હતા. રંજનાથ રાજા, એ પ્રજાનું રંજન કરે, એનું ધ્યાન રાખે, એને રાજા કહેવામાં આવે. હવે આ 23મા અધ્યાયમાં શું આવશે ટૂંકમાં એક શ્લોકમાં બતાવ્યું શરૂઆતમાં કે એ વનમાં પોતાની સ્ત્રી અર્ચીદેવી સાથે પૃથ્વીરાજા વનમાં જાય છે અને સંપૂર્ણ સમાધિ અવસ્થા થવાના કારણે વિમાનમાં બેસીને વૈકુંઠમાં એમની ગતિ થાય છે. એવી આખી કથા આ અધ્યાયમાં આવવાની છે. તો હવે આપણે શરૂઆત કરી પહેલા શ્લોકથી. મૈત્રેય ઉવાચ દૃષ્ટ્વાત્માनं પ્રવશ્યમેકદા વૈન્યમ આત્મવાન આત્માनं વર્તિતાશેષ સ્વાનુસર્ગ પ્રજાપતિ. પ્રજાપતિ વૈન્યમ, પ્રજાપતિ શબ્દ નીચે છે છેલ્લે અને વૈન્ય પેલી લીટીના બીજા ચરણમાં. એટલે પ્રજાપતિ વૈન્ય એટલે બેનના પુત્ર પૃથ્વીરાજા શું છે? દૃષ્ટ્વા, આ દૃષ્ટ્વા શબ્દ છે ને પહેલો શબ્દ હજી 2 શ્લોક હજી સાથે જવાના છે, બીજા અને ત્રીજામાં. એ બધામાં આ શબ્દ આવશે. દૃષ્ટ્વા આત્માનમ પ્રવેશ્ય પ્રવયસ દૃષ્ટ્વા આત્માનમ પ્રવયસમ એકદા વૈન્ય આત્મવાન આત્મના વર્ધિત અશેષ સ્વ અનુસર્ગ પ્રજાપતિ. એટલે ફરી એકવાર જોઈએ તો પ્રજાપતિ વૈન્ય એટલે પ્રજાપતિ પૃથુ. આમ તો શું છે? આત્માનમ પ્રવયસ એટલે વૃદ્ધ, પોતાને હવે વૃદ્ધ જોયા. વૃદ્ધ એકદા વૈન્ય દૃષ્ટ્વા પોતાને વૃદ્ધ અવસ્થામાં જોયા ત્યારે શું થયું? સાથે સાથે જોયા એટલું જ નથી, પ્રવસ એટલે વૃદ્ધ, આત્માનમ એકદા વૈન્ય દ્રષ્ટવા, પણ સાથે સાથે છે આત્માનમ વર્ધિત અશેષ સ્વ અનુસર્ગ. એ મહત્વનું છે કે પોતાના પ્રભાવથી વર્ધિત છે. આમ તો વર્ધિત એટલે કોઈ પણ વસ્તુની ગુણવત્તા કે મૂલ્યનું વધુ સક્રિય બનાવવું એને વર્ધિત કહેવાય. પણ અહીંયા આપણે વર્ધિતોનો અર્થ લઈશું પ્રભાવ. પોતાના આત્મના એટલે સ્વેના, પોતાના પ્રભાવના લીધે અશેષ એટલે કોઈ પણ વસ્તુ બાકી ન રાખે, પણ સ્વ અનુસર્ગ એટલે પોતાના દ્વારા અન્નાદિ સર્ગ અને પૂરગ્રામાદિ સર્ગ, એને એટલે પોતાના દ્વારા પોતાના પ્રભાવથી જેમણે અન્ન વગેરે તથા પૂરગ્રામાદિ સકળ સૃષ્ટિની વ્યવસ્થા કરી. અને આપણે ખબર છે કે પૃથ્વીરાજાના જ આપણે આગળ આવી ગયું કે પૃથ્વીરાજાએ જ આ ગામની શેરની બધી વ્યવસ્થા કરી. પહેલાં એવું હતું ને, નેસડા બનાવ્યા એમણે. અમુક લોકો જે ગાય વગેરેની સેવા કરતા હતા એ લોકો માટે નેસડા બનાવે, ગામની સેવા, નાનકડા ગામડા અને શહેર એ બધાની વ્યવસ્થા પૃથ્વી મહારાજે કરી છે. એટલે કહે છે કે પોતાના પ્રભાવથી સ્વેના આત્માના વર્ધિતા એટલે પોતાના પ્રભાવથી એટલે પોતાની એક ગુણવત્તા અને મૂલ્યથી એમણે પ્રજા માટે અન્ન વગેરેની અને પૂર અને ગ્રામની સકળ સૃષ્ટિની વ્યવસ્થા કરી. એટલું જ નહીં, આગળ કહે છે અને આટલી વ્યવસ્થા તો કરી છે, પણ હવે પછી પોતાની જાતને વૃદ્ધાવસ્થામાં પ્રવેશેલા પણ જોયા. એટલે એમણે શું કર્યું પછી ખાસ એ માટે કહે છે. બીજો અને ત્રીજો શ્લોક આપણે સાથે વાંચીશું. જગતસ્તસ્તુ શાચાપી વૃત્તિદો ધર્મભૃત્સતા નિષ્પાદિતે શ્વાસરે દેશો
યદર્થમ યહ જગ્નિવાન આત્મજેષ્વાત્મજા ન્યસ્ય વિરાહ દ્રુદતીવમિવ પ્રજાસુ વિમનસ્સેવક સદાચારુગતાત તપોવનમ. એટલે કે છે આગળ કે જગત જગત પછી તસ્તુ ચ અપી વૃત્તિદઃ ધર્મભૃત સતામ. ધર્મભૃત ધર્મના રક્ષક એવા રાજા, ધર્મભૃત ધર્મનું રક્ષણ કરનાર, ધર્મના રક્ષક એવા જગત એટલે જંગમ અને તસ્તુત એટલે સ્થાવર, એટલે સ્થાવર અને ચ અપી લખ્યું છે ને, ચ અપી એટલે ચનો અર્થ અહીંયા કરે છે અપી દેવાનામ, દેવતાઓને પણ પોતાનો આહાર મળી રહે. કેવી રીતે મળે દેવતાઓને આહાર? એમનો યજ્ઞ દ્વારા. જો યજ્ઞ કરવામાં આવે તો દેવતાને એનો આહાર મળે, સ્વાહા અને સ્વરા પિતૃઓને પણ. એટલે આ બધાને વૃત્તિ દહ એ બધાની વૃત્તિ એટલે આપણે જોઈએ એટલે જીવિકા સંપાદક સતા એમણે પ્રજા જે સ્થાવર જંગમ અને દેવતાઓ પિતૃ બધાની વૃત્તિ એટલે આજીવિકા સંપાદન કરી સતા. અને પછી શું થયું? નિષ્પાદિત. બીજી રીતિમાં જુઓ, નિષ્પાદિત ઈશ્વર આદેશ યદર્થમ ઇહ જગ્નિવાન. યદર્થમ જેના માટે ઇહ એટલે આ ભૂતલ, ઇહ એટલે આ ભૂતળમાં, આ પૃથ્વીલોકમાં જગ્નિવાન એટલે જન્મ કર્યો, અવતાર અવતીર્ણ. જગ્નિવાન એટલે અવતીર્ણ અથવા તો અવતાર ધારણ કર્યો. જેના માટે? જેના માટે એમને જગત ધારણ કર્યું. શેના માટે? રાજા તરીકે પ્રજાનું પાલન કરવું, બધાને આજીવિકા આપી, રહેવાની વ્યવસ્થા કરવી, એ બધું નિષ્પાદિત એ પ્રમાણે નિષ્પાદન કર્યું. કેવી રીતે? ઈશ્વર આદેશ, ભગવાનના આદેશ પ્રમાણે. ભગવાનના આદેશ પ્રમાણે એટલે ભગવાનનો આદેશ શું હતો? કે રાજા તરીકે પ્રજાનું પાલન કરવું, એ સિવાય બીજું કંઈ પણ રક્ષણ કરવું. બધું આગળના અધ્યાયમાં આવી ગયું કે કેવી રીતે એણે પ્રજાની વ્યવસ્થા બધી કરી. એ બધાને અહીંયા કહે છે નિષ્પાદિત ઈશ્વર આદેશ યદર્થમ ય જગ્નિવાન. જે અર્થ માટે, જેના પ્રયોજન માટે એમના ભૂતળમાં અવતાર ધારણ કર્યો, પોતે જન્મ લીધેલો, એ બધું જ એમણે નિષ્પાદન કર્યું, એટલે એમણે કરી લીધું. કોણ છે? બધું ધર્મ રક્ષક હતા. પોતે ધર્મના રક્ષક હોવાના લીધે એ પોતાને છે કે કરવા નથી કરી દીધું. પણ હવે શું છે? હવે પોતાનું જીવન બધું જોયું કે મારી ઉંમર થઈ છે કે હવે આગળના શ્લોકમાં જઈએ તો શું કહે છે કે જ્યારે પોતાને વૃદ્ધાવસ્થામાં પ્રવેશેલા જોયા ત્યારે એમણે વિચાર્યું કે મારે જે કરવાનું છે કે અમે તો કરી લીધું છે. ઈશ્વરે મને આ પૃથ્વી પર મોકલ્યો છે, એમની આજ્ઞા પ્રમાણે મેં હવે કરી લીધું છે. હવે મારે ત્યાગ કરવાની જરૂર છે. અને આમ તમે જુઓ કે આ વિચાર આવો ને કે ત્યાગ કરવાનો છે એ પણ મોટી વસ્તુ છે. ત્યાં મહારાજશ્રી કહે છે કે વાનપ્રસ્થ અવસ્થામાં જઈએ ત્યારે આપણા શાસ્ત્ર પ્રમાણે બધાનો ત્યાગ કરવાનો છે. તમે એક ઉદ્દેશ્ય હોય, ભલે મને યાદ છે, હું જેને ઓળખું છું અત્યારે તો આ પૃથ્વી પર નથી, વ્રજમાં જ વાસ થયો છે એવું માનું છું, કારણ કે એ કાકા હતા. તો એ હંમેશા કે મારે તો વ્રજમાં વાસ કરવો છે. તમે એક વખત આવી જાઓ, અમને સત્સંગ કરાવી લો, પછી હું વ્રજમાં વાસ કરવાનો છું. એટલે મહારાજશ્રી કહે કે આવો વ્રજમાં વાસ કરવો હતો, પણ કોઈ કારણસર એ વ્રજમાં વાસ કરવા ત્યાં એટલે કે ગોકુળ કે મથુરા જઈ શક્યા નહીં વ્રજમાં. પણ આવું ઉત્તમ ઉદ્દેશ્ય પણ હોય ને, અને કદાચ કોઈ પણ કારણથી એ ઉદ્દેશ્યને પાર ન પાડી શકે ને તો પણ એ વ્યક્તિનો ઉદ્ધાર થઈ જ ગયો. કેવી રીતે? એને પછી આ સંસારમાં રહેતા હોય, ભલે ઘરમાં રહેતા હોય, ઈચ્છા તો ઘણી હોય કે હું વ્રજમાં વાસ કરીશ, કે હું આ બધું છોડીને વનમાં ગઈશ. અત્યારે વનનો વિચાર કરીને ન આવે, કારણ કે વન જેવું છે જ નહીં, અને વનમાં રહેવા જેવું પણ નથી કોઈ વસ્તુ પહેલાં જેવું. પણ આવી રીતે કંઈ વ્રજમાં કે ઋષિકેશમાં વાસ કરીશ, આમ કરીશ, જે કંઈ વિચાર કર્યો હોય અને કોઈ કારણસર એ ન પણ જઈ શકે તો શું થાય? તો કે તો પણ મહારાજશ્રી કહે છે, અને મેં જોયું છે મહારાજશ્રી જે શબ્દ કીધા છે એમને કાકાની વાત કરીને એ જઈ શક્યા નહીં, પણ એને પછી સંસારમાં આસક્તિ જ ન રહે.
એને પછી ભલે ઘરમાં રહેતા હોય પણ એને આસક્તિ રહે નહીં. એને પછી ક્યારેય કોઈનો સંપર્ક જ નથી કર્યો. પહેલાં તો સત્સંગ માટે પણ કહેતા હતા, પછી કોઈ સંપર્ક નહીં, બસ પોતાની મસ્તીમાં રહ્યા. એટલે કહેવાય છે કે ઉદ્દેશ્ય મોટો હોય અને કોઈ કારણસર ત્યાગ ન પણ કરી શકે પણ એનામાં આસક્તિ રહેતી નથી. એ વસ્તુ આપણને હવે પછીના 3જા શ્લોકમાં કહે છે. શું કહે છે? આત્મજ્યોતિ, ત્રીજી શ્લોકની પહેલી લીટી, આત્મજેશુ, વ છે ને એમાંથી ઉ નીકળશે, આ નીકળશે, આત્મજા. આત્મજેશુ એટલે પોતાના પુત્ર, આત્મા એટલે પોતે, સ્વપુત્રેશુ, આત્મજેશુ. અને આત્મજા એટલે પોતાની પુત્રી, દુહિતૃ. કોણ હતા? પૃથ્વીરાજાની દીકરી કોણ હતા? એમણે માની હતી, એટલે પોતાની દીકરી ન હતા પણ દીકરી એમને માનવામાં આવી હતી. કોણ? પૃથ્વીદેવીને. કારણ કે પૃથ્વીદેવી બધી મદદ કરીને. જ્યારે પૃથ્વીરાજા રાજા તરીકે આવ્યા ત્યારે આપણને ખબર છે કે દુકાળ હતું, કોઈ જ પાસે ખાવા અન્ન નહોતું, અને પ્રજા આવી તેને પછી પૃથ્વીદેવે સહકાર આપ્યો અને બધું કેવી રીતે દોહન કરવું વગેરે કહ્યું. એટલે એમણે પૃથ્વીદેવીને પોતાની દીકરી માની. એટલા માટે કહે છે આત્મજા ન્યસ્ય, એટલે દુહિતૃ તરીકે એમણે પૃથ્વીને પોતાની દીકરી માની. પણ વધારે શું છે? નસ્ય એટલે સ્વીકૃત્ય, વિહરાદ રુદતી ઇવ. અને એના કારણે પૃથ્વીદેવી પણ એકદમ વિરહમાં આવી ગયા કે આ બધું છોડીને જતા રહેશે. અને વિરહથી જાણે કે બધા રોતા હતા. પુત્રને પણ વિરહ તો થાય કે પિતાજી જઈ રહ્યા છે. અને પ્રજા પણ, એટલે કે છે પ્રજા શું? વિમનસ્સુ એકઃ, વિમનસ્સે ચિંતા, તો પ્રજા પણ ચિંતાતુર છે. બીજા બધા જે ઘરના નજીકના છે એને તો રડવું પણ આવે, બધા ચિંતાતુર કરે. રાજા જશે તો હવે એના છોકરાઓ અમારું શું કરશે? કારણ રાજ્ય તેમણે 5 દીકરા હતા એને બધે જુદા જુદાને આપી દીધું. પણ હવે શું થશે અમારું? પ્રજાની પણ ચિંતા થાય છે અને બધા શોકાતું છે. ત્યારે એક કહે છે ને, એ પ્રજા શું? વિમત્સઃ શું? એક વિમત્સ શું? એક એટલે શું? એક એટલે ભૃત્ય રહિત, કોઈ નોકર ચાકરને પણ પોતાની સાથે લઈ ગયા ને માટે એક. પણ સદાર એટલે પોતાની પત્ની. કોણ? અર્ચિદેવી. આગતા તપોવન, એ તપોવન તરફ પ્રયાણ કર્યું. આગતા એટલે પહોંચી ગયા. એટલે આખો જો આ 3 શ્લોકનો અર્થ જોઈએ તો પોતાના પ્રભાવથી જેમણે પોતાના જ અન્નાદિ તથા પૂર અને ગ્રામની વ્યવસ્થા, સકળ સૃષ્ટિની વ્યવસ્થા કરી, સ્થાવર અને જંગમની આજીવિકા, તો સ્થાવર જંગમ અને દેવતા વગેરેની પણ આજીવિકા આપી, જેમણે આ જગતમાં જન્મ લીધો હતો તે ઈશ્વરની પ્રજાપાલન વગરનો ઈશ્વરની આજ્ઞાથી સંપાદન કરી. અને ત્યાર પછી એ જીતેન્દ્રિય ક્યાં કર્યું છે? ધર્મકૃતનો અર્થ આલો. પછી ધર્મરક્ષક છે એનો અર્થ અહીં ગુજરાતીમાં જીતેન્દ્રિય કર્યો છે. અને પ્રજાપતિ વેદપુત્રએ એક સમયે ઢળતી ઉંમરના પોતાને જોઈને વિરહથી રડતી પોતાની પુત્રી પૃથ્વી અને પોતાના પુત્રને સોંપી. અને રાજાના વિરહથી પ્રજા શોકાતું છે ત્યારે એ એકલા પત્ની સહિત તપોવનમાં પ્રયાણ કર્યું. હવે આગળ જોઈએ. ટૂંકમાં રાજા પ્રયાણ કર્યું છે. હવે ત્યાં ગયા પછી શું થાય છે એ આપણને કહે છે આગળ 4થા શ્લોકમાં. તત્રાપ્યદયાભ્યનિયમઃ વૈખાનસસુ સંમતે આરબ્ધ ઉગ્ર તપસી યથા સવિજ એ પુરા. એટલે હવે આગળ કહે છે તત્રાપી, એટલે તત્ર એટલે ત્યાં, એટલે ક્યાં? તપોવનમાં. ત્યાં તપોવનમાં ગયા છે ત્યાં પણ તત્રાપી, પી ય છે ને પ્ય, એમાંથી ઈ નીકળશે, અ નીકળશે. અદાભ્ય એટલે અદાભ્ય નિયમ. વૈખાનસ સુસંમતે, નિયમનો આપણે વૈખાનસ સાથે લઈશું તો અદાભ્ય એટલે વિઘ્નો વડે નાશ કરવા માટે અશક્ય એવા નિયમો. વિઘ્નો આવે તો પણ એ છોડવા નહીં એવા નિયમો એમણે ધારણ કર્યા. કયા નિયમો? પોતાની જાતે નક્કી કર્યા? તો કે ના, સુસંમતે એટલે કે જે સંમત છે. કયા સંમત છે? વૈખાનસ એટલે
વાનપ્રસ્થ આશ્રમ માટે શાસ્ત્રમાં જે નિયમો નક્કી કર્યા છે એ નિયમ સુસંમત શાસ્ત્રે નક્કી કરેલા, ન તો ઉત્પ્રેક્ષિત એટલે કે પોતે કલ્પનાથી પોતાને નિર્ણય કરેલા નિયમો નહીં, પણ શાસ્ત્રે જે નિયમ કર્યા છે બધા, જેને ક્યારેય વિઘ્નમાં પણ છોડવા નહીં, એ પ્રકારના નિયમોનું એ પાલન કરવા લાગ્યા. અને આરબ્ધ ઉગ્ર તપસ્વી યથા સ્વવિજય, એ પૂરા જ્યારે સ્વવિજય પોતે આપણે કહેવાય ને ભૂમંડળના દિગ્વિજય માટે જે મહાન પ્રયત્ન કર્યો હતો એવા રાજા દિગ્વિજયના વખતે જો મહાન પ્રયત્ન કર્યો એવા રાજા અત્યારે આરબ્ધ ઉગ્ર તપસ્વી એટલા જ બળથી પોતે હવે તપમાં પ્રવૃત્ત થયા, તપમાં એ પ્રયત્નપૂર્વક પ્રવૃત્ત થયા. અને કેવું તપ કર્યું એ બતાવે છે આપણને. 5મા શ્લોકમાં કહે છે કંદમૂલ ફલાહાર શુષ્કપર્ણાશનસ્ક્વચિત અબ્જભક્ષ કતિચિત પક્ષાન વાયુ પક્ષ તતઃ પરમ, અબ્જભક્ષ કચિત પક્ષાન વાયુ પક્ષ તતઃ પરમ. તો કહે છે 5મા શ્લોકમાં કંદમૂલ ફલાહાર, પણ આ બધું માટે ખરેખર તો 7મા શ્લોકનો શબ્દ પછી આવશે, ત્યારે ફરી વાર જોઈશું. આ બધું કોના માટે કરે છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે, આરાધના કરવાની ઈચ્છાવાળા, ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવાવાળા ઈચ્છાવાળા કોણ? પૃથ્વીરાજા. કંદમૂલ ફલાહાર, શરૂઆતમાં એમને કંદ મૂળ કે ફલાહાર છે મળ્યું, એટલે પછી તો એટલે કેટલાક સમય સુધી એમને કંદ મૂળ અને ફળનો આહાર કરીને ભગવાનની આરાધના કરી. ભગવાન કેવી રીતે આરાધના કરી એ પણ આવશે, કારણ કે એમને જ્ઞાન તો મળ્યું છે કોની પાસેથી? સનક સનકાદી પાસેથી. એટલે આરાધના તો કરી, પણ એના માટે અત્યારે એમનો જીવન વ્યવહાર બતાવતા કહે છે કે કંદ મૂળ અને ફળનો આહાર કર્યો. પછી કચિત શુષ્ક પર્ણ આસન, એટલે સૂકા પાંદડાનો આહાર કર્યો. કેમ? તો કે છે કદાચિત હિંસા પરિહારાર્થમ, કારણ કે ફળ કંદ મૂળ એ તોડવા પડે એ પણ હિંસા છે આમ તો, પણ આપણે કેટલીક હિંસા સ્વીકારી લઈએ છીએ. કારણ કે જમીએ છીએ ત્યારે રાંધીએ છીએ ત્યારે હિંસા થાય છે, રસોઈ કરો ત્યારે કેટલાય જીવ મરી જતા હશે. ઇવન એક દિવસ તમે આપણે પાણી ન ગળીએ માટલાને તો એમાં પણ પેલા પોરા પડી છે, તો એ પણ હિંસા થાય. એટલે આ બધું જૈન શાસ્ત્રમાં તો બહુ જ છે. એટલે હિંસા થાય એ ન કરવા માટે ને આપણે કીધું કેટલીક હિંસા થાય છે આપણે સ્વીકારી લીધી છે, અને એના માટે આપણા શાસ્ત્રમાં પંચસુના યજ્ઞ 5 પ્રકારના યજ્ઞ કરવામાં આવે છે. કે ભાઈ કોઈને અન્ન આપવું, કોઈને આ આપવું, બધા છે દેવયજ્ઞ વગેરે. એ માટે અહીંયા આપણે ચર્ચા એટલે કરી જેના માટે શુષ્ક પર્ણ આસન, એટલે પહેલાં ક્યારેક કંદમૂળ અને ફળનો આહાર કર્યો, ક્યારેક હિંસાને ટાળવા માટે સૂકા પાંદડા પણ ખાધા. અને એના માટે બ્રાહ્મણમાં પણ મા પાર્વતીની તપશ્ચર્યામાં આવે છે. આપણે એ પાંદડા એવા છે કે તમે પાન ખાઓ એટલે તમને ભૂખ જ ન લાગે અને પૂરી શક્તિ મળે. એમને કહો મોટા મોટા પાન છે, મેં જોયેલા છે ને, આપણે ભગવાનને ધરાવેલા છે. ગણેશ ચતુર્થી વખતે કયા પાન છે બહુ જાણીતા છે, હમણાં યાદ આવશે. એ ટૂંકમાં સૂકા પાન ખાધા, પાન તોડીને પણ જે પાંદડા પડી ગયા છે એ પાંદડા ખાધા. પછી ક્યારેક અબ્જ પક્ષ કતિચિત પક્ષાન એટલે કેટલાક પખવાડિયા સુધી એમણે જળનું પાણી ફક્ત પાણી ઉપર રહ્યા. અને વાયુ ભક્ષ તત પરમ, અને ત્યાર પછી કેટલો વખત વાયુના ભક્ષણ કરીને રહ્યા છે. એટલું જ નહીં, પાછા એ બધું તો કરે, ભગવાનનું અનુસંધાન પણ કરીએ, પણ ક્યારેક છઠ્ઠો શ્લોક વાંચવાનું બાકી છે. કે છઠ્ઠો શ્લોક, છઠ્ઠો અને 7મો સાથે લઈ લઈએ. ગ્રીષ્મે પંચતપાવીર વર્ષા શ્વાસારષાણ્ય મુનિ આકંઠમગ્ન શીર્ષે
आकण्ठमग्नशिशिरः उदके सन्निदेशयः तिक्तिक्षुर्यतवाग्नान्त उद्वरेदाचिताननिलः आरिराधा ईशु कृष्णम् અચરંતત્તપોત્તમ. એટલે હવે 7મા શ્લોકની છેલ્લી લીટી જોઈએ તો આરી રાધા ઈશુ, આરાધના કરવાની ઈચ્છાવાળા. કોની આરાધના કરવી છે? કૃષ્ણ, શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરવાની ઈચ્છાવાળાએ અચરત તત્ ઉત્તમ, ઉત્તમ તપનું આચરણ કર્યું. પણ પૃથ્વીરાજા કેવા છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવાની ઈચ્છાવાળા વીર મુનિ. કારણ વીર મુનિ ક્યાં હશે? 6ઠા શ્લોકમાં છે. વીર મુનિ આ પૃથ્વીરાજાએ શરૂઆતમાં કંદમૂળનો આહાર કર્યો, પછી સૂકા પર્ણનો આહાર કર્યો, પછી ક્યારેક કેટલાક પખવાડિયા સુધી જળ ઉપર રહ્યા, કેટલાક પખવાડિયા સુધી પછી વાયુ ઉપર રહ્યા. અને એટલું જ નહીં, ગ્રીષ્મે પંચતપા વીરઃ વર્ષાસુ આસારાઢ મુનિ. મુનિ એટલે તે મનનસિંહને આપણે સામાન્ય કહેતા છીએ મુનિ, પણ અહીંયા વાનપ્રસ્થી. મુનિ એટલે જે વાનપ્રસ્થી છે, એટલે વાનપ્રસ્થ આશ્રમમાં રહેલા એવા પૃથુ અને એની પત્ની. અને વીર એટલે પૃથુ, વીર એવા પૃથુરાજાએ ગ્રીષ્મ મહિનામાં જ્યારે બરોબર તડકો હોય ત્યારે એમને પંચતપ યજ્ઞ એટલે પંચતપા એટલે 5 અગ્નિઓ કયા? તો કે ચારે દિશા ચતુર્દિક્ષુ ચત્વારા યજ્ઞ, ચારે દિશામાં 4 યજ્ઞ મુકાવે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, વચ્ચે પોતે બેઠા હોય અને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ 4 બાજુ અગ્નિ રાખવામાં આવે અને ઉપર સૂર્ય. એટલે સાંજ કયા? તો કે 4 દિશામાં 4 અગ્નિ અને ઉપર સૂર્ય, એમ પંચાગ્નિ તપ કરતા. અને જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે તો કે વર્ષાસુ આસાર છે ને, આસાર ષાઢ, એટલે વર્ષાસુ આસાર ષાઢ એટલે આપણે ખૂબ બરાબર વરસાદ આવતો હોય અને વરસાદની ધાર થતી હોય ને ત્યાં ઊભું રહેવું. એટલે વચ્ચે એકદમ વરસાદની ધારને વચ્ચે પોતે કર્યું. અને પછી શિશર એ શિશિરતામાં આકંઠમગ્ન ઉદકે, અને પાછા શિશિર ઋતુમાં ગળા સુધી પાણીમાં રહેવાનું. કારણ કે યાદ હોય તો આપણે શિવાનંદી મહારાજ છે એ ગંગા કિનારે પાણીમાં ઊભા રહીને જપ કરતા છે. આકંઠ કેળ સુધી પાણીમાં, આકંઠ નહીં પણ કેળ સુધી પાણીમાં. પણ પછી એમને પગનો પ્રોબ્લેમ પણ થયેલો, કારણ કે બહુ લાંબા સમય સુધી ગંગાજીમાં રહેવાતું નથી હોતું. એમણે એ રીતે તપ કર્યું. ઘણા એવા મહાત્મા હોય છે, આ તો યાદ આવી ગયું. અને ઠંડી દે શય, અને હંમેશા ક્યાં? ઠંડી દે એટલે સદા ભૂમિ પર શયન કરતા. શું કરવા માટે? એટલે કહે છે તપોવનમાં તો ગયા, પણ હવે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવાની ઈચ્છાવાળા પૃથ્વીરાજાએ કંદમૂળનો આહાર કર્યા, ક્યારેક સૂકા પાંદડાનો, ક્યારેક પખવાડિયા સુધી જળનું, અને પાછું વાયુનું ભક્ષણ કર્યું. ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિ તપ, વર્ષા ઋતુમાં જળની ધારણ નીચે રહેવાનું સહન કર્યા, અને શિશિર ઋતુમાં જળમાં કંઠ સુધી ડૂબીને પછી હંમેશા ભૂમિ પર શયન કર્યું. એટલું જ નહીં, આ પણ બહુ મહત્ત્વનું છે. કયું? 7મા શ્લોકમાં પેલી તિતિક્ષા, પછી યત્પાક દાંતઃ ઉદ્વરેતા અને ચિતાનિલઃ. અને સાથે સાથે તિતિક્ષા એટલે સહનશીલતા. અને તમે વિચાર કરો 5 અગ્નિની વચ્ચે બેસવું હોય કે જળ ઉપરથી ધારા વરસતી હોય અને ત્યાં રહેવું. તિતિક્ષા એટલે ટૂંકમાં જે કંઈ દ્વંદ્વ આવ્યા હશે કે જળ અગ્નિને એના માટે તો પોતે નક્કી કર્યું છે ને, પણ જ્યાં રહેતા હશો ત્યાં ક્યારેક ખાવાનું મળ્યું હોય, ખાવાનું નહીં, હિંસક પશુ પણ આવી શકે, કંઈ પણ આવી શકે તપોવનમાં. એટલે તિતિક્ષા અને યત વાગ એટલે વાણી પરનું સંયમ એટલે મૌન. અને દાંત એટલે આમ તો દાંત શાંત, આપણે અધિકારી છે ને એમાં આપણે જોઈએ છીએ શાંત દાંત પ્રતિ તિતિક્ષા. તો દાંત એટલે આમ શાંતિ અથવા તો દમ, ઇન્દ્રિયો પર નિયમન. અને કેવા છે? ઉદ્વરેતા એટલે
નિર્જિત સર્વેન્દ્રિય ઉદ્વરે છે. બધી ઇન્દ્રિયો પરનું બધી જીતેન્દ્રિય થઈને ચિંતન અનિલ છે. પછી જોઈએ એટલે બ્રહ્મચર્યનું પાલન કર્યું. એટલે કે છે પત્ની પત્ની સાહિત્ય પત્ની તો હતા પણ છતાં મિથુન વગેરેનું વર્જિત બ્રહ્મચર્યનું પાલન કર્યું. અને ચિત્ત અનિલ જેણે પ્રાણને પણ જીતી લીધો. અનિલ એટલે પ્રાણ. અને આ રીતે એમણે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના ઉત્તમ આરાધના કરવાનું શરૂ કર્યું. કેવી રીતે શરૂ કર્યું તો પછી આગળ કહે છે 8મા શ્લોકમાં, તેન ક્રમાનુસિદ્ધેન હસ્તકર્મામલાશયઃ પ્રાણાયામે સનિદ્ધ ષડ્વર્ગ વર્ગછિન્ન બંધનઃ. તેના ક્રમાનુસિદ્ધેન દસ્તકર્મામલાશયઃ પ્રાણાયામે સનિદ્ધ ષડ્વર્ગ છિન્ન બંધનઃ. તેને એટલે તેના વડે તપસ વડે, તેના એટલે તેના વડે એટલે તપસ વડે, ક્રમાનુસિદ્ધેન એટલે ક્રમશઃ ધીમે ધીમે ક્રમશઃ થયેલા તપથી, કર્માનુસિદ્ધેન એટલે પ્રાપ્તેન કર્માનું એટલે ક્રમ પ્રમાણે તપ વડે પ્રાપ્ત થયેલા એટલે ટૂંકમાં પરિપક્વ થયેલા કહે છે અહીંયા. કર્માનુસિદ્ધેન એટલે શનૈઃ પરિપાકમ પ્રાપ્તમ, જેમ જેમ પરિપાક થતો ગયો તેમ દસ્તકર્મામલાશય દસ્તાની કર્માણી બધા કર્મો નષ્ટ થયા. આરબ્ધ કર્મ જે છે એ પણ હવે રહ્યા નહીં. એટલે ભોગવવાના કર્મો રહ્યા અને જે આરબ્ધ થઈ ગયા એ પણ કર્મને નાશ કર્યા. અને કર્મ મલાશય કર્મનો જે મળ છે રાગદેશ તો રહ્યા જ નહીં હોય એટલે અંતઃકરણ શુદ્ધ થયું, નિર્મળ ચિત્ત બન્યું. કર્મ મલાશય ધ્વસ્ત, ધસ્ત કર્મ અને ધ્વસ્ત કર્મ મલાશય બંને એ કર્મો પણ નાશ પામ્યા અને સાથે સાથે કર્મનો જે મળ છે એ પણ નાશ થયો. એટલે એનું અંતઃકરણ કેવું બન્યું? શુદ્ધ. અને પછી સાથે સાથે પ્રાણાયામૈ સન્નિર્ધ ષડ્વર્ગ છિન્ન બંધન. અને પ્રાણાયામ દ્વારા એમને પ્રાણાયામ દ્વારા સન્નિરુદ્ધ એટલે પ્રાણાયામ વડે એમને 6 ઇન્દ્રિય નિરોધ કર્યો. સન્નિરુદ્ધ એટલે નિરોધ કર્યો. તેનો નિરોધ વાસનાનો. કેવી રીતે? ષડવર્ગ એટલે 6 એટલે કયા? 5 જ્ઞાનેન્દ્રિય અને મન. એના દ્વારા જે વાસના કો સંસ્કાર હોય એ સંસ્કાર મન ભલે તપોવનમાં છે, કોઈ છે જ નહીં આજુબાજુ, પણ મન તો ગમે તે જઈ શકે નારાયણ, બરાબર છે ને. આપણે એકાંતમાં બેઠા હોય છતાં જગતના પદાર્થોનું ચિંતન કરી શકાય ખરું. પણ એમણે પ્રાણાયામ દ્વારા બધા જ મન અને 5 જ્ઞાનેન્દ્રિયોનો બંને વાસનાથી નિર્મૂળ કરી દીધી. કે છે છિન્ન બંધન, વાસનારૂપી બંધન એમના છૂટી ગયા. પરિપક્વ થયેલા તપથી એમના કર્મનો નાશ થયો અને પોતે કર્મ મલાશય અને અમલાશય નિકાશે. કર્મ અમલાશય એટલે કર્મનો નાશ થયો, અંતઃકરણ શુદ્ધ થયું. અને પ્રાણાયામ દ્વારા એમણે વાસનારૂપી બંધન પણ એમના તૂટી ગયા. પણ પછી શું થયું? એટલું પૂરતું નથી, મહત્વનું છે. હવે એ સનતકુમારીએ આપેલા ઉપદેશનું આચરણ કરો. એટલે કહે છે 9મા શ્લોકમાં, સનતકુમારો ભગવાન્ય યદાહાધ્યાત્મિકમ પરમ યોગમ તેનૈવ પુરુષમ અભજત પુરુષસર્ષભ. પુરુષમ અભજત પુરુષર્ષભ. પુરુષર્ષભ કોના માટે છે? પૃથ્વીરાજા માટે. આવો શબ્દ કયા માટે વપરાયો છે ગીતામાં? અર્જુન માટે. પુરુષસર્ષભ પુરુષોમાં બળદ સમાન એટલે કે શ્રેષ્ઠ એવા પૃથ્વીરાજાએ શું કર્યું? સનતકુમાર ભગવાન અન્યત આહ આધ્યાત્મિકમ પરમ યોગમ તેનૈવ પુરુષમ અભજત.
પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને ભજન કર્યું. કેવી રીતે? કે જે પરમ શ્રેષ્ઠ ભગવાન યત આહ જે કહ્યું હતું આધ્યાત્મિકમ સનતકુમાર ભગવાન સનતકુમાર જે કંઈ એમને ઉપદેશ આપ્યો હતો કયો આધ્યાત્મિકમ આત્માને ખ્યાલમાં રાખીને જે ઉપદેશ આપ્યો હતો તે યોગમ તેને અને યોગ પણ તેને એવા તેના વડે એ ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કર્યું. કયો યોગ કીધો હતો? હજી આપણે 22મા અધ્યાયમાં જોજો શ્લોક નંબર. કારણ કે ત્યારે પણ આપણે જ્યારે શ્લોક જોતા હતા ત્યારે પણ આ કહેવામાં આવ્યું કે આ બે શ્લોક ખરેખર જો આપણે યાદ કરીને જોવા જોઈએ છે. જો 37મા શ્લોકમાં જો ત્યાં કહે છે કે જ્યારે વિષયો માટે વૈરાગ્ય જાગૃત થાય અને પરમાત્મામાં પ્રેમ જાગે, ત્યારે ભગવાનનું ભજન કરવાના લીધે વિષયોની આસક્તિ દૂર થઈ જાય અને પરમાત્મામાં જે પ્રેમ જાગે, ત્યારે 37મા શ્લોકમાં કહ્યું હે નરેન્દ્ર, તમે આ સ્થાવર અને જંગમ બધા પ્રાણીના હૃદયમાં જે ભગવાન રહ્યા છે કે જીવ રહેલા છે, ના, ભગવાન જે જીવના પણ નિયામક છે અને એક જ નહીં સર્વત્ર રહ્યા છે વિશ્વક એવા પરમાત્મા તમારો આત્મા પ્રત્યેક આત્મા છે એ, અને પ્રત્યેક આત્મા રૂપે ચકાસતી પ્રકાશી રહ્યો છે. ફરી એકવાર જોઈએ તો આ આખો શ્લોક ફરીવાર નથી જોતા, પણ કહે છે કે આ સ્થાવર આ જે બધા દેહ ઇન્દ્રિય પ્રાણ અને બુદ્ધિ અને અહંકારથી આવૃત થયેલા આ સ્થાવર અને જંગમમાં જે પરમાત્મા જનતાના હૃદયમાં રહેલો છે, જે પ્રકાશે છે એ કયો છે વિશ્વ કે સર્વવ્યાપી છે. પરમાત્મા એક જગ્યાએ નહીં સ્થિર થયેલો, એક મર્યાદિત નહીં પણ સર્વાત્મા છે. એ તમારા પણ આત્મા છે, પ્રત્યેક આત્મા રૂપે તમે એને જાણો. અને એકવાર તમે જાણી લેશો તો પછીના શ્લોકમાં યાદ હોય તો એવું કહ્યું હતું કે એક વખત મને માળાનું જ્ઞાન થઈ ગયું પછી હવે સર્વબુદ્ધિ માળામાં થતી નથી. એમ આ જગતમાં એક વખત પરમાત્માનું જ્ઞાન થયા પછી જગતના બધા જ પ્રપંચ કેનું છે? માયાને લીધે છે. માટે કોઈ સારું છે, કોઈ ખરાબ છે, ઉચ્ચ છે, નીચ છે, એવી કોઈ બુદ્ધિ અંદર આ પ્રતીત આવતી નથી. અને એના લીધે આ કલુષિત થયેલા પ્રકૃતિથી પર એવા પરમાત્માની સાથે એને શરણે જાઓ, એની સાથે એક થાવ. આ બધું જે કહ્યું હતું એ પ્રકારે પૃથ્વીરાજાએ જરૂર કર્યો છે. કારણ કે પછીના શ્લોકમાં બતાવે છે કે યત આહ આધ્યાત્મિકમ, જે આધ્યાત્મિકની વાત કરી હતી એમણે એ પ્રમાણે કરીને ભગવાન શ્રી કૃષ્ણનું આપણે શ્રી કૃષ્ણ શબ્દની વાપરી પુરુષોત્તમનું ભજન કર્યું. એને કેવી રીતે કર્યું એ પણ 10મા શ્લોકમાં પાછું ત્યાં કહેલું. એને અહીંયા ફરીવાર કયો શ્લોક છે નહીં કહીએ, પણ એ 10મો અહીંયા કહે છે. 10મો શ્લોક ભગવદ્ધર્મિણ સાધો શ્રદ્ધયા યતય સદા ભક્તિર ભગવતી બ્રહ્મણી અનન્ય વિષયા ભવત. જ્યારે આ પ્રકારે સનતકુમારે કહ્યું એ પ્રમાણે કરવાના કારણે ભગવદ્ ધર્મની સાધુ શ્રદ્ધયા યતય સદા, સદા હંમેશા, યત એટલે પ્રયત્નશીલ કર્યું. શેમાં? ભગવદ્ ધર્મની આરાધ્ય, ભગવદ્ ધર્મનું આરાધન કરતા સદા શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધયા સદા છે, શ્રદ્ધયા યતય સદા એ શ્રદ્ધાપૂર્વક અને સતત પ્રયત્ન કરતા, યતય એટલે પ્રયત્ન કરતા, યત્નનો સેવા કરતા, યત્ન કરતા, અહીંયા સેવા કરતા શબ્દ વધારે સારું રહેશે. એટલે ભગવદ્ ધર્મની, ભગવાનના ધર્મનું આરાધન કરનારા, સદા શ્રદ્ધાપૂર્વક, યતય એટલે સેવા કરનાર અથવા સાધના કરનાર, સાધુ એટલે સાધુ પુરુષ રાજા, ભક્તિ ભગવતી બ્રહ્મણી અનન્ય વિષયા અભવત એટલે ભક્તિ કોની? બ્રહ્મ પરમાત્મામાં અનન્ય ભક્તિ થઈ ગઈ. અનન્ય વિષયા ભક્તિ અભવત, પરમાત્મામાં અનન્ય એટલે ભગવાન સાથે એકાકાર થઈ ગયા. બીજું મેં કશું હવે યાદ આવતું નથી. અને એના કારણે શું થયું તો કે જ્યારે ભગવાન સાથે એકાકાર થઈ જાય ત્યારે અહંકારનું સ્થાન ક્યાં રહ્યું? દેહનું સ્થાન ન રહ્યું. એ બધી વાત આપણને 11મા શ્લોકમાં કહે છે.
તસ્યાનયા ભગવત પરિકર્મ શુદ્ધ સત્વાત્મનસ્તદનુ સ્મરણાનુપૂર્ત્યા જ્ઞાનમ વિરક્તિમભૂત નિશ્ચિતેન એન ચિચ્છેદ સંશયપદમ નિજ જીવપુરુષમ. બહુ સુંદર વાત કરી છે. આ પ્રકારની આરાધના કરતા કરતા તસ્ય અનયા ભગવત અનયા ભક્ત્યા પરિકર્મ શુદ્ધ પરિચર્યા સેવા કરતા જેનું મન શુદ્ધ થયું છે. પરિકર્મ શુદ્ધ પરિચર્યાથી જેનું મન શુદ્ધ થયું છે. સત્વમ સત્વમ આત્માનમ તદ અનુસ્મરણા અનુકૃત્યા. બીજી રીતિમાં કહે છે સત્વ એટલે જેનું મન શુદ્ધ થયેલું છે. સત્વ મન સત્વ આત્મન છે ને, આત્મન મન તદ અનુસ્મરણ તદ એટલે ભગવતમ એટલે તેનું મન હવે શુદ્ધ થઈ ગયું છે. એવા રાજા સતત સ્મરણમ અનુકૃત્યા એટલે જે પહેલાં ગુરુજીએ કહ્યું છે સનતકુમારે એનું સ્મરણમ અનુભૂત્યા એટલે પરિપૂર્ણ થઈને એ જે કહ્યું છે એનું જ વારંવાર સ્મરણ કરવા લાગે કે હું જ ભગવાનથી છૂટો નથી, કોઈ ભેદ જેવી વસ્તુ છે જ નહીં. આ પ્રકારનું સ્મરણ સતત એ કરવા લાગ્યા. એના કારણે કહે છે જ્ઞાનમ વિરક્તમ અભૂત. ત્રીજી લીટીમાં જ્ઞાનમ વિરક્તિ અભૂત નિશિતેન એન જ્ઞાનેન એન જે જ્ઞાન વડે નિશિતેન મૂકે ને ધારદાર તલવાર, નિશિતે ધારદાર અથવા તીવ્ર એટલે ભક્તિથી તીક્ષ્ણ થયેલો, ભક્તિથી તીક્ષ્ણ થયેલા જ્ઞાનથી વિરક્તિમ અભૂત એટલે વૈરાગ્ય થઈ ગયું. એટલે આમ તો વૈરાગ્યને કારણે જ્ઞાનમાં સ્થિતિ થાય અને જેમને જ્ઞાનમાં સ્થિતિ થાય એમ વૈરાગ્ય વધુ ને વધુ દ્રઢ થાય. એટલા માટે જ્ઞાનમ વિરક્તિમ અભૂત નિશિતેન એન અને એના કારણે શું થયું? ચિચ્છેદ સંશય પદમ નિજ જીવકોશમ. એ શબ્દ બહુ સુંદર છે, આપણે જોઈએ તો કે સંશય પદમ એટલે સંશય. સંશય કયો છે? અસંભાવના આદિના. કયા પ્રકારના સંશય થાય? કે કહેતો છે શાસ્ત્ર કે જીવ અને બ્રહ્મ એક છે, પણ એ કંઈ શક્ય છે? અસંભાવના. એ શક્ય હોઈ શકે? ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગોતેરી, એ જે સંશય થવાનો છે અસંભાવના, આ શક્ય જ નથી. પછી શક્ય લાગે તો પણ વિપરીત ભાવના થાય. હા કહેતો છે પણ ટેવ પડી ગઈ છે આપણી, એટલે હાથ લાંબુ થઈ જાય કે અરે રે કોઈ મને પ્રેમ આપો, મારો સ્વીકાર કરો. જેમ લાંબા સમય સુધી મા લક્ષ્મી મંદિરના બહાર બેસવાથી ભીખ માંગતા હતા, ત્યારે હવે કરોડોપતિ થઈ ગયા અને મંદિર દર્શન કરવા જાય છે છતાં પણ લાડુ આપે છે, ત્યાં એકદમ લાડુ છૂટીને લઈ લે છે. વિપરીત ભાવના. એવી રીતે સંશય એટલે સંભાવના અને વિપરીત ભાવના બધો જેનો આશ્રય છે એ કોણ? જીવ. એ જ નિજ જીવ કોશમ ચિચ્છેદ. ને જીવરૂપી ઉપાધિ છે. જીવ શેના લીધે છે? એ ટીકાકાર સરસ કહે છે જીવસ્ય કોશમ આવરકમ અહંકાર. જીવ એટલે જીવને આવરક કોણ છે? તો અહંકાર. અને એ અહંકારને જ છેદાઈ ગયો. એટલે પોતે હું આ છું એવો ભાવ જ હવે રહ્યો નથી. હું મહાન રાજા છું કે હું મારી પત્ની સાથે આવ્યો છું, કોઈ ભાવ જે અહંકાર છે એ જેનો છેદાઈ ગયો. ચિચ્છેદ સંશય પદમ નિજ જીવ કોશમ. કોશ એટલે આવરક. જે અહંકાર છે એ અને બધા પ્રકારના સંશય અને વિપરીત ભાવના પણ છેદાઈ ગઈ. એટલે ટૂંકમાં ફરી એકવાર ગુજરાતી લખ્યું છે જ વાંચું છું. પરિચર્યાથી જેનું મન શુદ્ધ સતર્ક થયું છે એવા રાજા ભગવાનના સતત સ્મરણથી પરિપૂર્ણ થયેલી ભક્તિથી વૈરાગ્યુક્ત થયા અને ભક્તિથી તીક્ષ્ણ થયેલા જે જ્ઞાનથી છે એમાં સંશય અને વિપર્ય વગેરે રહ્યા નહીં. અને એના કારણે જીવનો જે આશ્રયભૂત અહંકાર છે એ પણ રહ્યો નહીં. પછી શું થયું આગળ કે છે 12મા શ્લોકમાં? છિન્નાન્યતિરધિગત આત્મગતિ નિરીહ તત્ત્યજે છિન્નદિદં વૈનેન એન તાવन्न યોગ ગતિભીર્યતિ પ્રપ્રમતો યાવદ્ગદા ગ્રજ કથારતિનં તુર્યાન. બહુ સુંદર વાત કરે છે કે બધું કરો પણ સાથે સાથે યાવત ગદા ગ્રજ
કથાસુ રતિ ન કુર્યા, જ્યાં સુધી ભગવાનમાં ગદાગ્રજ ગદાને ધારણ કરનાર ભગવાનમાં રતિ ન કરો તો આ બધા પ્રલોભનમાં લોભમાં માણસ ફસાઈ શકે ખરો. કારણ કે જેમ જેમ તમે સાધના કરતા જાઓ એમને તેમ તેમ આપણામાં કોઈક ને કોઈ સિદ્ધિ આવે. પહેલાં તો મેં આમ વિચાર ખાલી મનમાં વિચારાય એ વસ્તુ આવી હાજર થઈ જાય, એટલે કે મારામાં વાક સિદ્ધિ થઈ ગઈ, મારી વિચાર સિદ્ધિ થઈ ગઈ, એવી કેટલી બધી સિદ્ધિઓ આવે. અને એ બધી સિદ્ધિમાં માણસ પછી અટવાઈ જાય. પણ જેને ભગવાનમાં રતી છે આ સિદ્ધિમાં અટવાય જ નહીં. કંઈ સિદ્ધિ તો એની દાસી રહે. નરસિંહ કહે છે ને, એને સિદ્ધિમાં રસ નથી, એને કોનામાં રસ છે? ભગવાનમાં. અને એટલા માટે એ વસ્તુ આપણે અહીંયા 12મા શ્લોકમાં પૃથ્વીરાજાના સંદર્ભમાં કહેવામાં આવે છે. છિન્ન અન્ય દીહિ છે ને, છિન્ન અન્ય દીહિ અધિગત આત્મગતિ નિરીહ. એટલું શબ્દ પહેલી રીતે જોઈએ તો છિન્ન અન્ય ધી એટલે અન્ય એટલે જુદી, અન્ય એટલે જુદી અથવા તો ભેદ બુદ્ધિ અથવા તો દેહાદિ બુદ્ધિ, બે અર્થ થાય. છિન્ન અન્ય, અન્ય એટલે ભેદ બુદ્ધિ એક અર્થ, અને બીજો દેહ વગેરેમાં, અન્ય એટલે દેહ વગેરે અન્ય છે ને એમાં આત્મબુદ્ધિ નષ્ટ થઈ ગઈ, એમાં આત્મબુદ્ધિ નષ્ટ થઈ ગઈ. અને જે સુધી અધિગત આત્મગતિ, અને એના કારણે આત્મગતિ એટલે આત્મજ્ઞાન એમને પ્રાપ્ત થયું. અધિગત એટલે પ્રાપ્ત થયું. અતઃ અધિગત એટલે જ્ઞાતા, આત્મગતિ એટલે આત્મજ્ઞાન એમને પ્રાપ્ત થયું, જાણ્યું. આત્માને અધિગત એટલે પ્રાપ્ત થયું એવું પણ થાય, અને જાણ્યું એમને આત્મજ્ઞાન, આત્માના જ્ઞાનને જાણ્યું. અને એના કારણે શું થયું? એવા નિરીહ એટલે હવે કોઈ પ્રકારની પ્રાપ્ત થયેલી પેલા નિરીહ એટલે કોઈ પ્રકારની આશા રહી નથી. કે બે પ્રકારની આશા હોઈ શકે. એક તો આ શરીરની યાત્રા કેવી રીતે ચાલશે, એની કોઈ ઈચ્છા તો થાય કે શરીર મારે ચલાવવાનું છે, કે આ શરીર એને ચલાવવું તો ચલાવે, મારે શું? એ શરીરની આશા પણ નથી. અને બીજી કઈ તો કે સિદ્ધિઓ કહે છે, પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ પણ પ્રત્યે પણ નિષ્પૃહ બની ગયા. નિરીહ એટલે પ્રાપ્ત થઈ, બે અર્થ કર્યા. એક પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ માટે નિરીહ થયા, અને કાં તો શરીરની યાત્રા માટે પણ ઈચ્છા રહિત થઈ ગયા. પછી એન વાયુના, પછી જો ત્રીજી લીટીમાં, ત્રીજી લીટીને પણ ઇદમ વાયુનેન એનમ, વયુનેન એન, વાયુ નથી, વયુનેન એન, વયુનેન એટલે જે જ્ઞાનથી, ઇદમ એટલે આ છે ને, તત્યજ અચ્છિદ, બીજી લીટી વાંચીએ છીએ. તત પછી તત્યજેત અચ્છિન્ન ઇદમ વૈનેન એન, જેને આ જ્ઞાન વડે આ બધાનું છેદન કર્યું. શેનું છેદન કર્યું? ઇદમ એટલે આ સંશય, આ સ્થાન અંતઃકરણો એને છેદન કરીને તત્યજે એટલે ત્યાગ કર્યો. શેનો? આ બધાનું. પણ સી રીતે? અપ્રમત. અચ્છા, બીજી રીતિમાં છે, તાવત ન યોગ ગતિભિ યતિ અપ્રમત. ત્રીજી લીટીમાં કહે છે જ્ઞાનથી ત્યાગ તો કર્યો, પણ શેનો? તાવત ન યોગ ગતિ વિહિ યતિ, યતિ એટલે મુમુક્ષુએ યોગના દ્વારા જે કંઈ પણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય બધાનો એને ત્યાગ કરી દીધો. કેવી રીતે? અપ્રમત એટલે અનાસક્ત રહીને, અપ્રમત એટલે સાવધાન રહીને એમને ત્યાગ તો કર્યો, પણ એના માટે પરમાત્મા સાથે એક થવાનો પ્રયત્નનો પણ ત્યાગ કર્યો. અહીંયા કહે છે સિદ્ધિઓનો કહે છે તત્યાજે ત્યાગ કર્યો, તે માટેના પ્રયત્નથી પણ ઉપરત થઈ ગયા. એટલે કોઈ પ્રયત્ન જ કર્યો સિદ્ધિ માટે પણ નહીં, ભગવાન મારે કશું કરવાનું જ નથી, કોઈ પ્રકારના પ્રયત્નો માટે એ મુક્ત થાય. કારણ કે પ્રાપ્ત છે પ્રાપ્તિ છે. સ્વામીજી કહે છે એમ પ્રાપ્ત છે પ્રાપ્તિ સમજવું, સમજાય તો પણ એ આત્મસાત કરવું એટલું જ મુશ્કેલ છે. પણ એને બધા જ પ્રયત્નો એમણે છોડી દીધા. કેમ? કારણ કે યાવત ગદા વ્રજ કથા સુદતીમ ન કુર્યાત, એટલે કે વિલમ સ્વ આવરકમ હૃદયમ અચ્છિન્નત તત્યજમ, પ્રયત્ન પણ છોડી દીધા. એટલે અહંકારને છોડી દીધો અને છોડવાનો પ્રયત્ન પણ છોડી દીધો. આ બધાની પાછળનું કારણ એક જ છે કે ભગવાન ગદાગ્રજ, ભગવાન શ્રી પરમાત્મા ગદાગ્રજની કથા, ભગવાન ગદાગ્રજ ગદાને ધારણ કરનાર અને ગ્રજ હાથીની પણ વાત આવી જાય. બધાની કથામાં
પ્રીતિ કરતો નથી ત્યાં સુધી જ એને યોગ સિદ્ધિમાં અસાવધાન રહેશે. પણ જે ભગવાનની કથામાં જ્યારે રસ વૃત્તિ થાય ત્યારે આ યોગ સિદ્ધિમાં હવે અસાવધાન રહેતો નથી, એટલે કે યોગ સિદ્ધિમાં એ પડી જતો નથી. કોઈ શ્લોક યાદ આવે છે? એનું જ દુર્ગા સપ્તશતીનો નાની નાઓપી ચેતાંસી દેવી ભગવતી સા બલાદાપીશ મોહાય મહામાયા પ્રયચ્છતિ. એટલે આ માયાની ભગવાનની રચના છે કે તમે સાધના કરો ત્યારે આ બધી સિદ્ધિઓ આવે અને મોટા ભાગના લોકો સિદ્ધિમાં અટવાય જાય. પણ જેને ભગવાનના પ્રીતિ છે એ જ આવી બધી સિદ્ધિમાં અટવાતા નથી. ટૂંકમાં આ 12મા શ્લોકમાં એક જ વસ્તુ કહે છે આપણે મહત્વની, કે એમણે દેહથી અન્ય, આત્માથી અન્ય જે દેહ વગેરે છે એમાં તો આત્મબુદ્ધિ છોડી, પણ સિદ્ધિઓમાં પણ અટવાયા નહીં. કારણ કે ઇતરે લોભમાં અટવાઈ જાય. એટલે કે છે અતઃ શ્રી કૃષ્ણ કથા રતત્વાદ પૃથુ તાસુ લોભમ ન જાતઃ. આના કારણે પૃથુમાં આ સિદ્ધિઓ માટે કોઈ લોભ ઉત્પન્ન થયો નહીં. બાકી સામાન્ય વ્યક્તિને તો આ મહામાયા પ્રયચ્છતિ, માયા છે બધાની સિદ્ધિમાં અટવાવી દેશે. ઓકે, એટલે સુધી આપણે જોઈએ, પછી કાલે જોઈશું કે પછી જ્યારે મળે ત્યારે. એ ટૂંકમાં વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કર્યો. કોઈની સેવા લેવાની રાજા હતા, એકાદ સેવક લઈ ગયા હોત, નોકરને લઈ ગયા હોત તો ચાલે, પણ કંઈ જ નહીં. અને ઉગ્ર તપસ્યા કરી, બધા ગુણો ધ્યાન રાખ્યું, અને સાથે સાથે સનતકુમારે જે આત્મજ્ઞાન આપ્યું હતું એનું સતત ચિંતન કરવાના લીધે હવે ચિંતન કરવાનું અને સાથે ભક્તિ, શુષ્ક જ્ઞાન નહીં, ભક્તિ તો હોવી જ જોઈએ. અને ભક્તિના કારણે એ ક્યાંય લોભ કર્યા નહીં, અટવાયા નહીં. ચાલો બીજું આપણે જોઈએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરગાદર આજુહાવ. પુત્રેતિ તન્મયતયાતરવોગિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.